નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કોળી સમાજનું મહાસંમેલન થતું કોણ અટકાવી રહ્યું છે. પરસોત્તમભાઈ સોલંકી ગોંડલ પહોંચે છે તો પછી બગદાણા કેમ નથી પહોંચતા, અને શું ભાજપના જ કોળી સમાજના નેતાઓ એ કલુડીમાં ગોળ ભાગી રહ્યા છે? આ વિષય ઉપર આપણે ખૂબ જ ડિટેલમાં જવાના છીએ, ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ. પરંતુ મિત્રો, એ પહેલાં આપ મારી ચેનલની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો. વાતચીત કરવી છે વિગતે વાતચીત કરીએ તો બગદાણાવાળી ઘટના બની ત્યારથી લઈને આ દિવસ સુધી ઠરીઠામ થવાનું નામ નથી લઈ રહી. કોળી સમાજે સતત વિરોધ કરી રહ્યો છે, અને વિરોધ માત્ર એટલા માટે જ કરી રહ્યો છે કે જે નવનીતભાઈને માર્યો એ ષડયંત્રની પાછળ હતા કોણ, એ જે લોકો હતા એમને પકડવામાં આવે અને એમને પકડીને એકવાર એમનું કેસમાં નામ દાખલ કરવામાં આવે. વાતચીત ત્યાંથી વધતી જાય છે. જ્યારે નવનીતભાઈને માર્યો ત્યારબાદ હોસ્પિટલની અંદર હીરાભાઈ સોલંકીથી લઈને પરસોત્તમભાઈ સોલંકીનો ફોન આવ્યો. સમગ્ર કોળી સમાજ એક થયો અને સમગ્ર 13 ધારાસભ્યો 3 સાંસદોએ જઈને સીએમને રજૂઆત કરી કે ભાઈ અમારા નવનીતભાઈ જોડે જે અત્યાચાર થયો એ ખૂબ જ ખોટો થયો છે, બરાબર. પરંતુ આ બધાની જ વચ્ચે બધું થયું, ત્યાં જ સરકારે બધું જ કર્યું. પીઆઈઓની બદલી કરી, આ કર્યું, તે કર્યું, એસઆઈટીની રચના કરીને નવા માણસોને ઉપાડ્યા કે બીજા 2-4 ગુનેગારો પણ છે, બીજાઓનો પણ હાથ હતો, બીજા પણ ગુનેગારો છે એમને પણ ઉઠાવવામાં આવ્યા છે. બધું જ થયું, પરંતુ બધું જ થયું છતાં કોળી સમાજમાં સંતોષ નથી. સંતોષ એટલા માટે નથી કારણ કે લોકોને જાણવું છે કે જે મારતા હતા એ વ્યક્તિ, જેમને બતાવી રહ્યા હતા એ વ્યક્તિ કોણ હતો, એ વિડીયો કોલના માધ્યમથી દેખાનાર એ વ્યક્તિ કોણ હતો, એ મરાવનાર વ્યક્તિ કોણ હતો. જેમને માર્યો એનો એટલો બધો અફસોસ નથી જેટલો અફસોસ એનો છે કે મરાવનાર વ્યક્તિનું નામ કેમ નથી આવતું. એસઆઈટી 2 પીઆઈને પણ સમન્સ મોકલ્યા, ત્યારબાદ એસઆઈટીની રચના થઈને આજે ઘણા બધા દિવસો થઈ ગયા. આમ તો ગુજરાતની અંદર એસઆઈટી તો બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ છે, ઘણી બધી મેટરોમાં એસઆઈટીની રચના થઈ, પણ કંઈ જાજુ પરિણામ એસઆઈટીએ લાવ્યું નથી. તેમ છતાં પણ એસઆઈટીની રચના થઈ અને એની બધું જ ચારેકોર ચાલ્યું કે એસઆઈટી આમાં પરિણામ લાવશે. પરંતુ વાત ત્યાં જઈને અટકે છે કે એક મહાસંમેલન કોળી સમાજ બોલાવવાનો હતો, પરંતુ એ સંમેલન કેમ ન બોલાવવામાં આવ્યું? કારણ કે વાતચીત કરીએ તો એના માટે તમને હું વિડીયો પણ થઈ રહ્યો છે શેર મારી સ્ક્રીન ઉપર. આ વિડીયોના ફૂટેજના માહિતી મળી કે જગ્યા પણ નક્કી કરી લેવામાં આવી હતી, અને જગ્યા જોઈ પણ લેવામાં આવી હતી, ને જગ્યાએ મહાસંમેલન બોલાવવાનું હતું. પરંતુ ક્યાંક અચાનક ઉપરથી એવો ઓર્ડર આવ્યો કે નહીં, આ મહાસંમેલન અત્યારે આપણે બોલાવવાનું થતું નથી. આમ તો ભાજપના બધા જ કોળી સમાજના નેતાઓ વિરોધ કરી રહ્યા છે, વિરોધમાં આવી રહ્યા છે અને વાતચીત કરી રહ્યા, પરંતુ જે મહાસંમેલન બોલાવવાનું હતું એ મહાસંમેલન કેન્સલ કરવામાં આવ્યું. ત્યારબાદ વાતચીત કરીએ તો કોના ઈશારે કરવામાં આવ્યું, શું કરવામાં આવ્યું એ પણ વાતચીત કરીશું. પરંતુ બીજી થોડી વાતચીત કરી લઈએ. હીરાભાઈ સોલંકી જ્યારે જાહેરમાં આવ્યા ત્યારે એમને કહ્યું હતું કે સમાજ માટે હું એક દાખલો બેસાડીશ, જો સમાજને ન્યાય નહીં મળે તો બિલકુલ સાખી લેવામાં નહીં આવે. આ વાતચીત જ્યારે એમને કરી, અને ખરેખર હીરાભાઈ સોલંકીએ ખૂબ મહેનત કરી છે આના માટે, પરંતુ એમનું પણ એક બયાન એવું આવ્યું કે જ્યારે આ 14 નામ આવ્યા હતા, જે લોકો એવું કહ્યું હતું કે અમે ચીમકી આપી હતી કે અમે આત્મવિલોપન કરીશું, જે ચીમકી આપી હતી, ચીમકી બાદ એમાંથી ઘણા બધા લોકો કચેરી આગળ પહોંચી જાય છે, ઘણા બધાને પોલીસે ડિટેન કર્યા હતા, પરંતુ તોય 3-4 લોકો પહોંચી જાય છે ને એ લોકો પ્રયાસ કરે છે એ કરવાનો જ્યારે પ્રયાસ કરે છે ત્યારે ખુદ એક ચેનલના માધ્યમથી મેં સાંભળ્યું હતું, ત્યારે હીરાભાઈ સોલંકી એવું કહેતા હોય છે કે તો કોંગ્રેસના માણસ છે ને એમને આ કરવાની જરૂર નથી, ને એસઆઈટી બનાવી છે ને એસઆઈટી ઉપર ભરોસો રાખો. રાઈટ વાત, એસઆઈટી ઉપર ભરોસો રાખો. કોળી સમાજે એસઆઈટી ઉપર ભરોસો રાખીને બેઠો છે, એમના સમાજના આગેવાનો ઉપર ભરોસો રાખીને બેઠો છે. પરંતુ હવે વાતચીત ક્યાંક એવી કેમ આવે છે કે ભાજપના જ કોળી સમાજના નેતાઓએ કલોડીમાં ગોળ ભાગતા હોય? તો કેમ આવે મિત્રો, એનું પણ આપણે વાતચીત કરીએ. જો આપણે વારો લઈએ, પહેલાં જ આપણે કોળી સમાજનું રતન એટલે કે પરસોત્તમભાઈ સોલંકી, જે કોળી સમાજનું મુખ્યત્વે ચહેરો ગણાય છે, આ જ કોળી સમાજને કાંઈ પણ કરવું હોય તો એમને પૂછ્યા વગર નથી કરતો. હવે પરસોત્તમભાઈ સોલંકી રહ્યા, એમના પુત્ર દિવ્યેશભાઈને બગદાણા મોકલે. દિવ્યેશભાઈ બગદાણા આવે છે, આક્રમક અંદાજની અંદર સમાજને સંબોધે છે, પરંતુ એક વાક્ય કહે છે કે મારા પિતાજી કેમ ના આવ્યા. સાંભળો. તો મૂળ એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા.
એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજરિયા છે. તો મિત્રો તમે સાંભળ્યું, એમને કહ્યું કે મારા પિતાજીની તબિયત નાસુરત હોવાથી મારા પિતા એ આવી શક્યા નથી, એટલે એમના પ્રતિનિધિત્વ તરીકે મને મૂક્યો છે. બરોબર છે, તમે ગુજરાતની અંદર કોળી સેનાના પ્રમુખ છો એટલા માટે તમને મોકલ્યા. પરંતુ હવે તમે એક બીજો વિડીયો જોઈ લો, જે વિડીયો મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યો છે. તો આ વિડીયો જુઓ. તો મિત્રો આ જે વિડીયો થઈ રહ્યો છે, આ વિડીયો છે ગોંડલની અંદર પહોંચે છે પરસોત્તમભાઈ સોલંકી. અને આ એના થોડા જ દિવસ પછીનો છે કે જ્યારે એક કોળી સમાજની મોટું સંમેલન હોય છે, જ્યાં મંધાતા ની રેલી હોય છે ગ્રુપની, અને એ રેલીની અંદર હાજરી આપવા માટે પરસોત્તમભાઈ સોલંકી પહોંચે છે. હવે તમે વિચાર કરો કે ભાવનગરથી ગોંડલનું ડિસ્ટન્સ વધારે થાય કે ભાવનગરથી બગદાણાનું ડિસ્ટન્સ વધારે થાય? ભાવનગરથી કદાચ ગોંડલનું ડિસ્ટન્સ 150 અંદાજિત કિલોમીટર હશે, મને પાકી ખબર નથી. તો બગદાણાનું અંતર 70 કિલોમીટર હશે. તો પરસોત્તમભાઈ સોલંકી 70 કિલોમીટર ન આવી શક્યા અને શેખ 150 કિલોમીટર ગોંડલ ગયા. તો આમાં ક્યાંક ને ક્યાંક એવી શકની સૂઈ આપણે ન મૂકી શકીએ કે આની અંદર જે એમના મેન જે નેતાઓ છે એ જ ક્યાંક ઢીલી નીતિ રાખતા હોય, એ જ ક્યાંક સરકાર સાથે કહેતા હોય કે કંઈ વાંધો નહીં, ચલો એ તો બે જે છે અમે ઠંડુ પાડીને આને જપાડી દઈશું. કારણ કે આ વાત એટલા માટે ઉઠે છે કે બગદાણાવાળી જે મેટર હતી એ સમગ્ર કોળી સમાજને સ્પર્શે છે. સમગ્ર કોળી સમાજ આની અંદર જોડાઈ ગયો છે અત્યારે. તો એમને દરેક કોળી સમાજની લાગણી સમજીને એકાદ વાર નવનીતભાઈને મળી લીધું. ચલો દિવ્યેશભાઈ આવ્યા, હીરાભાઈ આવ્યા, ઘણા બધા આગેવાનો આવ્યા. જે કોળી સમાજના આગેવાનોએ કર્યું કોઈ ન કરી શકે. પરંતુ તેમ છતાંય જો પરસોત્તમભાઈ સોલંકી ખાલી આવી ગયા હોત, કારણ કે બાપજી નામ જ એવું છે કે જો એકવાર આવી ગયા હોત તો એમને એમ જ વજન પડી જાય કે ભાઈ આવ્યા છે એટલે ખુલ્લીને મેદાનમાં આવેલા છે એટલે કરવું પડશે, એટલે સરકારને પણ વિચારવું પડે. કારણ કે કોઈ પરસોત્તમભાઈ સોલંકી કોઈ નાની હસ્તી નહીં ભાઈ, એની બહુ બધી સીટોની અંદર એમની ઇફેક્ટ પડે છે. પરંતુ આ બધાની વચ્ચે એ વાતચીત એવું કેમ લાગ્યું કે આ જગ્યાએ ઢીલી નીતિ રખાયું? ત્યારબાદ વાતચીત કરીએ હીરાભાઈ સોલંકીની, જે ખૂબ આક્રમક અંદાજની અંદર દેખાયા. પરંતુ હમણાં જે 4 લોકોને પોલીસે પકડ્યા, જે ઓફિસ કચેરીની અંદર જીવન ટૂંકાવવા માટે પહોંચી ગયા હતા, એમને પકડ્યા. તો એ વખતે એમને એવું કેમ સ્ટેટમેન્ટ આપવું પડ્યું કે ભાઈ એ તો કોંગ્રેસના માણસો હતા? આમાં કોઈ કોંગ્રેસ ભાજપનું તો છે જ નહીં. આ તો કોળી સમાજની લડાઈ છે. આમાં તો જે સાંસદો ગયા હતા એમાં 3 ભાજપ, પછી 13 સાંસદો, ત્યારબાદ આમ આદમી પાર્ટી 1, કોંગ્રેસ 1. જોકે બિચારા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ઓછા છે તો એ ઓછા હોય, સ્વાભાવિક છે. પરંતુ બધા જ લોકો હતા, બધા જ લોકો એમની સાથે હતા. કારણ કે આમાં કોઈ પક્ષાપક્ષી છે જ નહીં. તો પછી એવું કેમ આવ્યું કે કચેરી આગળ જઈને જે હલ્લો કરવાવાળા હતા એ કોંગ્રેસના હતા? એવી વાત જ કેમ આવી? તો ફરી પાછું આમાં કોંગ્રેસ ભાજપ આવી ગયું. એટલે હવે ક્યાંક ને ક્યાંક અંદર ખાને એવું રંધાઈ રહ્યું છે મિત્રો કે આ મેટરને ગમે તેમ કરીને પતાવો. ઉપરના જે આકાઓ છે એ કહી રહ્યા છે કે આ મેટરને ગમે તેમ પટાવો. કારણ કે ગમે તેમ પટાવવાની છે એટલા માટે કરીને તો આ વાર થઈ રહી છે. તમને શું લાગે છે કે આટલી મોટી ગુજરાતની પોલીસ ને ખાલી એક જ એટલું જ ચેક કરવાનું છે કે મારતા હતા એ સમયે વિડીયો કોલના માધ્યમથી જોતું કોણ હતું અને વિડીયો કોલના માધ્યમથી બતાવતા કોને હતા, તો તરત જ આરોપી પકડાઈ જાય. આખા સમાજની એક જ માંગ છે, આમાં એસઆઈટી ક્યાં બનાવવાની આવે ભાઈ? આ તો સામાન્ય પ્રોસેસ છે. અત્યારે પોલીસ ખાલી જુગાર રમતા લોકોને પકડે ને તો તાત્કાલિક કહી દે કે ભાઈ ઓનલાઈન તમે કોના જોડે શું જુગાર રમતા હતા. એક સામાન્ય બાબત છે, સામાન્ય 2 મિનિટનું કામ છે. 2 અથવા 3 મિનિટ લાગે. જે મોબાઈલથી બતાવતા હતા એ મોબાઈલનો ખાલી મોબાઈલ નંબર હોય ને તો પણ વોટ્સઅપથી માહિતી મળી જાય કે કોના માધ્યમથી કોને વિડીયો કોલ કર્યો હતો અને કોને બતાવતા હતા. તો પછી તપાસનો રેલો જે જગ્યાએ જવો જોઈએ એ જગ્યાએ જતો કેમ નથી? જેનું નામ આવવું જોઈએ એ આવતું કેમ નથી? તો આ બધાથી જ કંટાળીને કોળી સમાજે એક આયોજન કર્યું હતું મહાસંમેલનનું. અને મહાસંમેલન થઈ પણ જવાનું હતું, પરંતુ મહાસંમેલનમાં જે ગામ સરપંચો જે આગેવાનો ભેળા થઈને ચલો મહાસંમેલન કરીએ, ત્યારબાદ ઉપર આગેવાન જોડે જાય ચલો મહાસંમેલન કરીએ, અને છેલ્લે એમના સમાજને રજા કોની લેવાની હોય? પુરુષોત્તમભાઈ સોલંકી. ત્યાં વાત જઈને અટકે કે હમણાં નહીં, આપણે રાહ જોઈએ એસઆઈટીની, થોડી સમય બાદ આપણે આ વસ્તુ કરીશું.
વાતચીત એવી પડશે કે ભાઈ પરસોત્તમભાઈ સોલંકી, રાભી સોલંકી આ લોકો સમાજ માટે ક્યારેય જતું કરતા નથી. જો સમાજ માટે નથી જતું કરતા તો આટલો મોટો વિલંબ થઈ રહ્યો છે, આટલો ટાઈમથી એસઆઈટી બનાવીને થઈ ગયો છતાં પણ આ કેસની અંદર કાંઈ જ નીકળી નથી રહ્યું. પીઆઈઓની ધડાધડ બદલીઓ થઈ રહી છે, ત્યારબાદ પદ ઉપર પદ બદલાઈ રહ્યા છે, એસપી રેન્જ આઈજીઓ રજાઓ ઉપર ઉતરી રહ્યા છે. કોઈ મતલબ વગરની કાર્યવાહી થઈ રહી છે. જે લોકોને આમાં મતલબ જ નથી એવા લોકોની ધરપકડો કરવામાં આવી રહી છે, અને જે લોકોને મતલબ છે એમના સુધી ઇન્ક્વાયરીનો રેલો પહોંચી નથી રહ્યો, તો પછી આવી એસઆઈટી બનાવવાનો મતલબ શું? આજે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજનું ખૂબ મોટું પ્રભુત્વ છે. નરેન્દ્ર મોદી આવ્યા તો નરેન્દ્ર મોદીની સભાનો પણ એ લોકોએ વિરોધ કર્યો. ત્યારબાદ ઘણા ટાઈમથી આ વિરોધ ચાલી રહ્યું છે. આજે ખુદ ભાજપમાં રહેલા ભાજપના નેતાઓ પણ કોળી સમાજની સાથે મળીને વિરોધ કરી રહ્યા છે. તો પછી જે આ મહાસંમેલન બોલાવવાનું છે એ મહાસંમેલન બોલાવવાની રોકટોક કોણ કરી રહ્યું છે? જો એ લોકો એવું કહી રહ્યા છે કે સીએમ સાહેબ જોડે અમારે વાતચીત થઈ ગઈ, સીએમ સાહેબે અમને યોગ્ય જવાબ આપ્યો, ડેપ્યુટી સીએમ સાહેબ જોડે અમારી વાતચીત થઈ ગઈ, એમે અમને યોગ્ય ન્યાય આપવાની વાતચીત કરી. હવે યોગ્ય ન્યાય આપવાની વાતચીત કરી હોય અને બધું કીધું હોય તો યોગ્ય ન્યાય કે યોગ્ય દિશાની અંદર વાતચીત કેમ નથી થઈ રહી? મિત્રો, વાત કેટલી છે આમાં? વાત એવી નથી. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ભાઈ આની અંદર સ્પષ્ટ વાત એ છે કે સમાજ, કોળી સમાજ એક વાત પકડી રહ્યો છે કે ભાઈ આમાં જયરાજભાઈ આહિરનું નામ આવે છે, અને એ વાતચીત માનવા માટે કોઈ તૈયાર નથી. ચલો કે આહિર સમાજ તૈયાર નથી, ત્યારબાદ જયરાજભાઈ તૈયાર નથી, એમના ફાધર તૈયાર નથી, ને પોલીસ પણ તૈયાર નથી. પરંતુ જો કોળી સમાજ એવું કહી રહ્યો હોય કે જયરાજભાઈ આહિરનું નામ આમાં આવે છે અને જયરાજભાઈ આહિર આની અંદર છે, તો મિત્રો હવે એમની પણ આબરૂ દાવ ઉપર લાગેલી છે. હરેક વખતે જયરાજભાઈ આહિર મીડિયા હોય, કોઈ પણ હોય, જયરાજભાઈનું પણ નામ ખરાબ થઈ રહ્યું છે. હું તો એવું કહું છું કે સરકારને સ્પષ્ટ કરવું જોઈએ. એસઆઈટીની જે રચના કરી, કોઈ મીડિયાને કોઈ માહિતી આપી નથી રહ્યું, કોઈ વાતચીત કરી નથી રહ્યું, તો મીડિયાના માધ્યમથી કે કોઈ પણ માધ્યમથી એવું સ્પષ્ટ તો કરવું જોઈએ ને કે ભાઈ આમાં જયરાજભાઈ આહિરનો બિલકુલ રોલ હતો નહીં. જયરાજભાઈ આહિર આ સમયે, આ ટાઈમે, આ જગ્યાએ હતા, આ જગ્યાએ એ આ કાર્ય કરી રહ્યા હતા. એમને આનાથી કોઈ લેવા દેવા હતું નહીં. અને કોને લેવા દેવા હતું? કારણ કે નવનીતભાઈને માર તો મરાવ્યો, પણ મારવા પાછળનો હેતુ શું હતો એ સ્પષ્ટ કરો કે ભાઈ આ હેતુસર નવનીતભાઈને માર મરાયો. આમ પણ જેને માર માર્યો તો જેલમાં જ છે, એ તો છૂટવાના પણ નથી હાલ. પરંતુ વાતચીત એ છે કે જેને માર માર્યો એની વાત છોડો, પરંતુ માર કોણે મરાયો અને કયા હેતુ માટે મરાયો એ પણ સૌથી મોટો ગુનેગાર કહેવાય. એ સૌથી મુખ્ય ગુનેગારની ધારામાં આવે. તો એ સૌથી મોટી મુખ્ય ગુનેગાર ધારામાં આવે એ વ્યક્તિ સુધી તપાસ કેમ નથી પહોંચી રહી? અને નથી પહોંચી રહી તો સ્પષ્ટ કરો કે આમાં કોઈ નથી, આમાં અટકળ પંજે જતા હતા ને એક્સિડન્ટ થયો, માર માર્યો, એવું સ્પષ્ટ કરો. અને ના, એવું સ્પષ્ટ નથી થાય એમ તો પછી કયા ઈરાદે નવનીતભાઈને માર મરાયો એ લોકોને ખબર પડે, કોળી સમાજને ખબર પડે. હાલ તો એક એ પ્રકારનો વિદ્રોહ ફાટી રહ્યો છે કોળી સમાજની અંદર કે ભાઈ અમારા આટલા બધા ધારાસભ્યો, આટલા સંસદો, આટલા બધા જોર મારી રહ્યા છે, તેમ છતાં અમારા સમાજનું કંઈ ઉપજતું નથી. એટલે બે મેસેજ જઈ રહ્યા છે. એક મેસેજ એ જઈ રહ્યો છે કે કોળી સમાજની અંદર આટલા બધા માણસો આટલું બધું સરકાર સામે જોર લગાવી રહ્યા છે, તેમ છતાં તેમનું ઉપજતું નથી. એટલે એનો અર્થ એ થયો કે સમાજે જે એકતા બતાવી એનો કોઈ અર્થ નથી રહ્યો. અને બીજો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે આટલા બધા નેતાઓ જો સાચા રહે અને સાચી રીતે સરકાર ઉપર પ્રેશર કરે તો એમનો વજન કેમ ન પડે? પરંતુ એમનું વજન નથી પડી રહ્યું. એટલે શંકાની દાયરાની અંદર કોળી સમાજના ભાજપના નેતાઓ બધા આવી રહ્યા છે ને લોકો ચર્ચા કરી રહ્યા છે કે આ લોકો ક્યાં કલુડીમાં ગોળ તો નથી ભાગી રહ્યા ને? તો મિત્રો, હાલ તો આ રીતે જોવા જઈએ ને તો આ જ રીતે રાજકારણ ગરમાયેલું છે અને આ સંપૂર્ણ ચાલી રહ્યું છે ને કોળી સમાજે આવનારા સમયની અંદર છોડવાનો નથી. એ પકડાઈ ગયું છે સમાજને કે આની અંદર જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે આ બાબતને છોડવી નહીં. પરંતુ તેમ છતાં આ મામલે કોઈ એવી કાર્યવાહી, કોઈ એવી વાતચીત કે કોઈ એવું થતું નથી. હજી સુધી એસઆઈટી બની તો હજી સુધી કોઈ એવું કોળી સમાજને સંતોષકારક મળે એવો એક જવાબ તો આવવો જોઈએ ને. એક પ્રશ્ન તો એવો આવી જોઈએ કે જેમાં કોળી સમાજને સંતોષ મળે કે હા ભાઈ ચલો આટલી તપાસ આગળ વધી તો આપણને સંતોષ છે. કારણ કે તપાસ આગળ ક્યાં વધી રહી છે ને તપાસમાં શું થઈ રહ્યું છે એ મીડિયાથી માંડીને કોઈ પણ વ્યક્તિઓને કોઈ માહિતી આપવામાં નથી આવતી. એવી તો ભાઈ શું તમે ઇન્ટેલિજન્સની તપાસ કરી રહ્યા છો? કોઈ કોઈ રાજ્યદ્રોહ કે કોઈ દેશદ્રોહ કે કોઈ
એન્ટી ટેરરિસ્ટ એ પ્રકારનો તો ગુનો નથી કે કોઈ આતંકવાદીઓ હુમલો કરી નાખ્યો હોય ને દેશની સુરક્ષા માટે સવાલો આવી ગયા હોય કે તમારે તપાસ આ રીતે ગુપ્ત ચલાવવી પડે. જે તપાસો એમાં જે ખુલ્યું હોય થોડુંક તો તમે કહી શકો ને કે આ માધ્યમથી આ રીતે તપાસ થઈ તો એમાં આ ખુલ્યું છે, પરંતુ કંઈ જ ખોલવામાં નથી આવતું. કલુડીમાં ગોળ ભગાઈ રહ્યો છે. એટલે હવે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર કોળી સમાજના નેતાઓ એ શું એ કલંક માથે લેવા તૈયાર છે કે એ કલુડીની અંદર ગોળ ભાગી રહ્યા છે કે પણ એ પણ ખુલ્લીને ભાજપની સામે આવશે, એ હવે જોવાનું રહ્યું. એકવાર એ લોકો આવી ચૂક્યા છે, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે આ મામલાની અંદર એમના સમાજના નેતાઓ ઠંડા પડતા જતા હોય એવું આપણને આ ક્ષણે દેખાઈ રહ્યું છે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી ને મિત્રો આવા અવનવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું આપણા માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. નમસ્કાર.